गुजरात बजेट पर जिग्नेश शाहनी प्रतिक्रिया पण सामे आवी। जिग्नेश शाह मेडिकल एसोसिएशनना प्रेसिडेंट छे। मेडिकल क्षेत्रे फाळवायेलुं बजेट खूब ज सारुं अने आवकारदायक छे। सरकारी होस्पिटल्समां हवे आईवीएफ सारवार मळशे ते निर्णय सराहनीय छे। वंध्यत्व निवारण माटेना सरकारना निर्णयो लोकोना हितमां छे। पीएमजे योजनामां कराયેલા ફેરફારોથી દર્દીઓને મોટો ફાયદો થશે। મધ્યમ અને ગરીબ વર્ગને મોંઘી સારવારમાં હવે રાહત મળશે। નાણામંત્રી દ્વારા આરોગ્ય ક્ષેત્રે કરાયેલી તમામ જાહેરાતો આવકાર્ય છે। એકંદરે મેડિકલ વિભાગનું બજેટ ખૂબ જ સંતોષકારક જિગ્નેશ શાહે ગણાવ્યું છે। વધુ બજેટની ફાળવણી કરી છે એ ખૂબ જ આવકાર્ય પગલું છે, કારણ કે આજે હેલ્થકેરની ડિલિવરી સામાન્ય માણસ ગરીબ અને મધ્યમ વર્ગ સુધી પહોંચે અને એના માટે સરકાર અને પ્રાઇવેટ હોસ્પિટલ ભેગા થઈને ખૂબ જ કામ કરી રહ્યા છે અને એના માટેની બેસ્ટ યોજના છે પીએમજે યોજના। તો આ જ્યારે બજેટની ફાળવણી વધારે કરવામાં આવી તો આ એક આવકાર્ય પગલું છે। બીજું, બજેટમાં એ આઈવીએફનો વ્યાપ વધારવાનું સરકારે નક્કી કર્યું છે। આપણે બધા અત્યારે જોતા હોઈએ છીએ કે વંધ્યત્વ એ ખૂબ જ વધી ગયેલો પ્રોબ્લેમ છે અને અત્યારે વંધ્યત્વના પ્રોબ્લેમમાં જ્યારે સામાન્ય સારવાર પરિણામ ના લાવે ત્યારે આઈવીએફ સારવારની જરૂર પડતી હોય છે। પણ અત્યાર સુધી આ આઈવીએફ સારવાર ફક્ત ને ફક્ત પ્રાઇવેટ હોસ્પિટલમાં હતી, ગવર્મેન્ટ હોસ્પિટલમાં એની અવેલેબિલિટી નહોતી, તો ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીને એની ખૂબ તકલીફ પડતી હતી। પણ સરકારે હવે એ ફેસિલિટી ગવર્મેન્ટ હોસ્પિટલોમાં પણ વધારવાની નક્કી જે કર્યું છે, તો એને પણ હું ખૂબ જ આવકારું છું।